પૈસાની લાલચમાં જિંદગી બચાવનારાઓ જ આપણા બાળકોને ઉઠાવી જઈને તેઓના કિડની અને આંખ જેવા અમૂલ્ય અંગોને કાઢી લઈને તેનો સોદો કરતા હોય છે. ભગવાન કે અંધશ્રદ્ધાના નામે આપણા બાળકોને ઉઠાવી જઈને બલિ ચડાવવામાં આવે છે. આ તે કેવી અંધશ્રદ્ધા? આપણા ઘરની ઇજ્જત સમાન આપણી બહેન દીકરીઓની આબરૂને આવા હેવાનો શૈતાનો દ્વારા વેચવામાં અને ખરીદવામાં આવે છે. આપણે અત્યારે ફક્ત ચાલતી ફરતી લાશ છે, વધુમાં કઈ નથી. હું લાશ બનવા નથી માંગતો, મારી સંસ્થા લાશ બનવા નથી માંગતી. અમારી સંસ્થાના તમામે તમામ કાર્યકરોએ સભ્યોએ પ્રતિજ્ઞા લીધી છે આ ડોક્યુમેન્ટરીના માધ્યમથી અમે લોકોને જાગૃત કરશું, અને જાગૃત તો કરશું જ, સાથે સાથે અમે આના માટે જે પણ સાહસ કરવું પડે, તન મન ધન જેનું પણ બલિદાન આપવું પડે અમે આપવા તૈયાર છીએ. અમે કોઈ પણ ભોગે આ તમામે તમામ પ્રકારના ગોરખ ધંધાઓને સમાજમાંથી નિસ્તો નાબૂદ કરી નાખીશું, અને ત્યારે જ અમે સુઈ જઈશું. અમારે સમાજ પાસેથી કોઈ અપેક્ષા નથી. અમે ખાલી બે હાથ જોડીને સમાજને રિક્વેસ્ટ કરીએ છીએ કે આગળ આવો અને અમારા ચાલતા કાર્યક્રમમાં સાહસ સહકાર આપો અને ખભેથી ખભા મિલાવો, અમારી શક્તિ બનો. બસ.